હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાયને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે તો જો રાતે 10 વાગે વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજે આગળના વિડીયોમાં કીધું એમ કે અમારે જવાનું છે એક નાનકડી એવી ટ્રીપમાં. તો અત્યારે જો એનું પેકિંગ કરી વિક્રમ થેલો લઈને બેસી ગયા છે, અને આ બધું ભરવાનું છે અંદર, મોજા ને રૂમાલ ને બધું. જો આ કા લીધા આ સ્વિમિંગના અત્યારે ટ્રીપ નાની છે પણ આગી છે. પણ ચોમાસે નાવા જવાનું. નાવા જવું સ્પેશિયલ. વાહ. અત્યારે વાગ્યા છે સવારના 4 અને અમે ઉઠી ગયા છીએ. ઉઠીને તૈયારી થઈ ગયા છીએ, એટલે અમે ઉઠ્યા છીએ તો 3 વાગ્યાના. પણ હું તો 3:30 વાગ્યાની તૈયાર થઈ ગઈ છું. વિક્રમ તો હજી જસ્ટ હવે જો હજી પતાવે છે, હજી તૈયાર થાય જ છો, થાવ જ છો હજી. જો કંઈક ને કંઈક મૂકે હે ને લે હે ને. હાલો હવે નીકળી જાય, નહીં તો હાર્દિકભાઈ પછી કહે તમે મોડું કર્યું. એ આપી છે હજી તી તૈયાર નહીં થયો બી. કા નથી હજી તૈયાર? બાકી તો ફોન નો આવી ગયો તો ફોન તો કરો તો આપણે તૈયાર થઈને બેહા. હજી ઉઠા તો હે ને, એને હાંજે મોડું થઈ ગયું હતું. મજા બી જાય. કા હું વાંધો છે મતલબ ક્યાં તૂટલા હે? અરે લાવ બીજા. હાલો સવારના 4 વાગ્યામાં નીકળી ગયા છે એક નાની એવી ટ્રીપ ઉપર. ટ્રીપ નાની છે પણ થોડીક આઘી છે, એટલે સવારમાં વહેલા નીકળ્યા છે. અમારી ગાડી જો વાટ જોવે છે ક્યારની 10-15 મિનિટથી. 10-15 મિનિટ છે. હા, તે મોડું કર્યું. જો જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. અવાજ ફરી ગયો છે હાર્દિકભાઈ નો. હાલો રાણા કુંભાના મહેલ. હાલો મિત્રો, હવે જો થોડું અજવાળું તમને દેખાતું હશે. ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે? 5:45 વાગ્યા છે અત્યારે. તમે નથી દેખાતા, હું દેખાઉં. હા ભાઈ, હા તું થોરી જ છો. એટલે હવે હિંમતનગર પગું આવ્યા છે. હવે થોડુંક અજવાળું થાય એટલે ક્યાંક આપણે નાસ્તો બાસ્તો કરવા માટે ઊભી રાખવી જોઈએ પૂરી, કારણ કે ત્યારના બેઠા ગાડીમાં ત્યારની ભૂખી થઈ ગઈ છે. ખબર નહીં બહાર નીકળ્યા ભેગી હું એને ભૂખ લાગી બહાર નીકળ્યા ભેગી નહીં, વહેલા ઉઠાય ને એટલે ભૂખ લાગે. વહેલા એ જ ઉઠાતા 3 વાગ્યાના ઉઠાય તો હવે ભૂખ ન લાગે. સારું હાલો. 3 વાગ્યાના 6 વાગશે, 3 કલાકના ઉઠીને રખડી ગઈ તો હવે ભૂખ લાગે. એમાં પાછો શ્રાવણ મહિનો છે, તો શ્રાવણ મહિનાની તો લાગે. બે દી નથી રહેવાનું ને કે રહેવાનું? 2 દી ભોળાનાથ ને રજા લઈ લીધી છે. ભોળાનાથ ની 2 દી શનિ રવિ ની રજા, પછી સોમવાર થી પાછો ચાલુ. સારું હાલો, હવે ક્યાંક ઊભી રાખ દે થોડીક. ઓ ભાઈ, વાતાવરણ તો જો. ટુ વ્હીલમાં મજા આવે, તારી વાત સાચી છે, પણ ટુ વ્હીલ હતી નહીં ને એ કઈ રેડી. ફાઇનલી જો હોટલ આવી ગઈ છે પૂરીને. હવે આમ શાંતિ થાય થોડીક, હવે એવું લાગે. તો ગાંઠિયા ખાઈ લીધા હતા એટલે શાંતિ થઈ ગઈ. હે ધ્યાનથી. હાલો હવે કટક બટક કરી લઈએ થોડુંક. કટક બટક નહીં, થોડું ખરખું જ ખાઈ લઈએ. કટક બટક. હાલો હવે ખાઈ લીધું હે, નાસ્તો કર્યો હે, ભૂરીએ ખાઈ લીધું હે. કા તો મેં તમારા બધા એને નાસ્તો જ કર્યો, મારે હું ખાઈ લીધું લે. આલુ પરોઠા, ઢોસા, જઈને ખાવાના. ઢોસા ને ઇડલી ને ગાંઠિયા ને પૌવા ના કઈ મૂક્યું નથી. હા, એટલે 4 વસ્તુ કીધી ને, એટલે ચારેયની એક વસ્તુ હતી. ચારેય મેં એક નથી ખાધી, એવું કીધું. હાલો હવે સીધી ગાડીની બ્રેક લાગશે આપણે ઉદયપુર. હાલો હવે બોર્ડર ક્રોસ કરી દીધી છે અમે ફાઇનલી ગુજરાતમાંથી. તમને ખબર પડી જ ગઈ છે જો કે બીજા રાજ્યમાં અમે એન્ટર થઈ ગયા છીએ. જો કે બીજા રાજ્યમાં તો આજુબાજુમાં કંઈ છે નહીં રાજસ્થાન સિવાય, અને અમને બીજે ક્યાંય ફાવતું નથી. હા, રાજસ્થાન આવી ગયા છીએ. હવે ડુંગર ચાલુ થઈ ગયા છે. આ કઈ
કયા અરાવલી અરાવલી અરવલ્લી કે અરાવલી? અરવલ્લી ની પર્વતમાળા. ચાલુ. હા એ ભાઈ જોજે આડી નાખતો નહીં. ઓહો જો આ ડુંગર કાપીને વચ્ચે રસ્તા બનાવ્યા છે આ બધા. જોઈ લ્યો. ઓહો ગીતમાં તો તને મજા આવી ગઈ લાગે હે. હોય હો ભાઈ. ભાભીને ઉઠાડવા જો. લોકેશન જોરદાર છે ભાઈ. જોરદાર. ખુદા સે તમને તમે આવું લોકેશન હોય, ગાડી હોય, ગીત વાગતા હોય, બીજું શું જોઈએ? વરસાદ આવીને રહી ગયો, શું જોઈએ? હા મિત્રો આ છે આપણા ભાઈ અક્ષયનું ઘર અને પીઓપી ને ફર્નિચરનું કામ ચાલુ છે. જો આપણે પતી ગયું ને આને ચાલુ કર્યું છે. હા ઘરની હાલત આવી છે કંઈક. સીલિંગ ને બધું અહીંયા મોટું ઝુમર લગાવવાનું હોય. અહીંયા નીચે સુધી અડી જાય એવું જોરદાર. પીઓપી ના સબ કમ્પ્લીટ હો ગયા. હાલો જો હવે અક્ષયના ઘરેથી નીકળી ગયા હે અને ગાડીમાં પેટ્રોલ પુરાવીને હવે જવાનું છે. ક્યાં જવાનું છે ભાઈ? પરોઠા ખાવા. આલુ પરોઠા ખાવા જવાનું. સાઈના ફેમસ. અમારે ઉદયપુર આવી એટલે આલુ પરોઠા ખાવાનું તો જવાનું. કોઈના ઘરે નહીં ખાવાનું, અક્ષયના ઘરે નહીં ખાવાનું, પણ આલુ પરોઠા ખાવા તો જવાનું ફિક્સ જ હોય. પણ પેલા ગાંઠિયા ખાઈ. અત્યારે આ થોડા ઘણા હાર્દિક ભૂખો છે તો ગાંઠિયા વધારે થોડાક જોઈ તો જરીક જ દીધા હતા. બસ એટલા. હવે તો આલુ પરોઠા જ ખાવાના થાય. આય ભૂખી થઈ ગઈ એવું લાગે મને. તો ભૂખ્યા સવારમાં ખાલી એક ઢોસો જ ખાધો. સવારમાં વહેલું 7 વાગ્યામાં ખાઈ લીધું હતું. સવારમાં ઢોસા, ઈડલી, પણ ઈ ગાંઠિયા, પૌવા આટલું ખાધું હતું. પણ ઈ બધે ગમે એક એક ખાધું હતું. 4 જણાએ ખાધું હતું. 4 વસ્તુ હતી, 4 જણાએ ખાધી. બધા એક એક વસ્તુ ખાધી છે. હવે તમારે એકલીનું બધાએ એક એક નહીં, બધાએ બધું ખાધું એમ કે. હાથમાં તો એટલું જ આવે ને એક એક જેટલું એમ. હા હજી જો ગાંઠિયા ખાઈએ. ત્યાં પોગી ત્યાં સુધી થોડુંક ખાઈ એમ. હા ખાવા તમારે મારે નહીં ખાવું. મારે તો હવે આલુ પરોઠા જ ખાવા. ઓર્ડર કરીએ છીએ. ઓકે તમે ત્યાં લખ્યું હતું ને સ્પેશિયલ આલુ. સ્પેશિયલ આલુ પરોઠા. ઈ ગમે એ લોકો હાલો જલ્દી ઓર્ડર કરી દો. જો હાલી નથી એકતા પરોઠા ખાઈને એટલા ખાધા હે. તો 2 વર્ષે ખાવા મળ્યા પાછા. હવે પાછા કેદી ખાવા આ ભાઈ ને વધી ગયું હે તો જો હાલવાનું ચાલુ કરી દીધું. ભાઈ કુંભલગઢ સુધી હાલ તો આવ્યું. એટલે મસ્ત પાચન થઈ જશે તમારું. પરોઠા હજમ થઈ જાય. હાલો અમે જતા હતા મારી હોટલે આગળ કુંભલગઢ અને રસ્તામાં એક આવ્યો છે ધોધ. આમ જુઓ ડેમ. વ્યૂ જોઈ લ્યો ખાલી. ગજબ ગજબ. અહીં વરસાદ એટલો પડતો નથી પણ તો એમ કે ચાલુ જ છે. જોવા મજા આવી જાય એવું છે ને. મારા છોટું સરકારે આજે આવ્યા છે. પહેલી વાર ફરવા આવી ગયા છે. એ પ્રજ્ઞાન એનું આ. પાણી તમે જોજો વિડીયોમાં ભાઈ ગજબ ગજબ. અરે ભાઈ ધબાકા માર્યા હોય આમાં મજા આવી જાય હો. પણ હે
આ જંગલની વચ્ચે ડેમ છે. એની વિડિયો ઉતરે એવું થોડું ન્યા જ વિડિયો ઉતરે. હા પોરે છે વિડિયોમાં વિડિયો. ભૂરી માર ઠેકડો માર. ઠેકડો મરાઈ દેવો છે. ટપકી મારીને પાછી આવી જા. ટપકી મારીને ફોટા પાડી દે. જો હવે પાણી જોયું નથી ને હવે ફોટા પાડવા છે. જુઓ પાણી જોઈને નહીં લોકેશન જોઈને. હાય 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 ગજબ પાણી લાગે ગજબ ગજબ. હાય લોકેશન તો લોકેશન છે ઓ ભાઈ, જોઈ લ્યો. ગજબ ગજબ. એટલું બધું પાણી ઊંડું નથી પણ આમ એમ કહેવાય ને એક હારે પાણી આવે એટલે બહુ જોરદાર લાગે. જોરદાર વ્યૂ હે. જો આ મજી આયલા આવે હાર્દિક ને ભૂરી ને બધાય. હું તો અહીં બધાને પેલા પોગી ગયો હું. મજા આવી જાય એવું હે. જોઈ લ્યો. હા 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 છે ને નજીકનો વ્યૂ. હાથા જોડી કરીને હાઈલા આવે. હાઈલા જાઓ. ભાઈ 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 કહેવાનો સમય આવી ગયો છે. અહીંથી હવે અહીંથી સીધા જવાનું છે આપણા રિસોર્ટમાં કુંભલગઢ. અહીંયા આ જોવાનું મૂકીને જવાનું મન નથી. નાયા વગર જવાનું મન નથી થતું પણ હવે નાવાનો મેળ નહીં આવે. હા ભાઈ હા હા મને બીક લાગે છે. બોલો. અહીંયા આવી બધી ખાઈ છે. ખાઈમાં લાય પકડાય. ના ખાઈ છે. આ રે આમાં ખાઈ ના ખાઈ. આ જોધી આમાં ગોળ ભૂંગરામાં કે પડી દીધું. હા એટલે હવે આમ સીધી કાઢવાની તકલીફ પડે. પાડીને કાઢવાની તકલીફ પડે. આમાં લાગે ને કાકાને કુટીને કેટલું છે. હાલો. છેલ્લે છેલ્લે દેખાડી દઉં એકવાર અહીંથી નજારો. હા 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 ભાઈ જવાનું મન નથી થતું. કેવું મસ્ત છે નહીં? મજા આવે એવું છે. અવાજે આમાં તો બહુ આવતો. પાણી એટલું આવે છે ને એનો અવાજ. આ હા આપણો નાયગ્રા નાયગ્રા ધોધ હે નાયગ્રા. એ હે કેનેડાનો. હાલો ફાઇનલી આપણે રિસોર્ટમાં પહોંચી ગયા છીએ. શું નામ છે રિસોર્ટનું? એટલે મેં જ બુક કર્યું છે કા? ફતેહ સફારી. ફતેહ કલેક્શન. ફતેહ કલેક્શન. યાની કહાની ખબર છે? ફતેહ સાગરમાં એક મોચીની દુકાન હતી. દુકાન વહી ગઈ. એકમાંથી એને બે કરી. પછી નહીં ગઈ. પછી એમાંથી એને ચંપલનો શોરૂમ લઈ એ રૂપિયા વેચા કરી આ ફતેહ સફારી કરી. વોટ તમે ફતેહ સાગરની કહાની કહેતા હતા ને એમાં પણ એની દુકાન હતી ને એટલે એને એમ થયું કે ભાઈ હું ફતેહ સાગરની બાજુમાં પૈસાવાળો થયો તો હું ફતેહ નામ રાખ્યું. કમળ. એટલે આનું નામ રાખ્યું ફતેહ. ફતેહ સફારી. બરોબર. ઇતિહાસ સારો ઇતિહાસ બનાવી દીધો. ત્યાં છે આપણું છે રિસોર્ટ. અહીંયા છે સ્વિમિંગ પુલ. હમણાં આપણે નાવા જવાનું છે. અત્યારે તો હજી પહોંચ્યા છીએ. સ્વિમિંગ પુલ. હા તબાકો મારો એમાં. તબાકો મારવાનો હે ભાઈ. કેવો મસ્ત સામે વ્યૂ આવે છે. હવે નાવાની મન નતું પણ હવે ઈચ્છા થઈ ગઈ. હરણ આવ્યું હરણ. હાલો ફાઇનલી આપણા રિસોર્ટે પહોંચી ગયા છીએ. આપણો રૂમ જોઈ લઈએ. હું ટૂર આપીશ રૂમનો. હા ભાઈ. અહીંયા સ્ટાર્ટિંગમાં અહીંયા છે બાથરૂમ. અહીં બાથરૂમ છે ભાઈ. મસ્ત આલુ બસ. પછી આગળ આવો. પછી અહીંયા છે બેડ.
અહીંયા હે પલંગ નહીં કપડ. પછી અહીંયા હે ડાઇનિંગ ટેબલ, ટીવી, પછી અહીંયા હે બારી, મસ્ત વ્યૂ આવે છે. પછી અહીંયા સિટિંગ એરિયા છે, સોફા ઉપર બેસવાનું. પછી મેન અહીંયા છે બાલ્કની. આવી જાઓ, આવો આવો. આ છે આપણી બાલ્કની. બસ અહીંયા સ્વિમિંગ પુલ છે, પતી ગયો રૂમ. ચાલો રૂમ ટૂર ખતમ. નાઇટ ડ્રેસ પહેરીને રિસોર્ટમાં નાઇટ ડ્રેસ રિસોર્ટમાં નાઇટ ડ્રેસ પહેરીને ફ્રેશ થઈને નીકળી ગયા છે પાછા. નાવા જવાનું છે, પણ અહીંયા ક્યાંક જગ્યા સારી છે બેસવાની, વ્યૂ સારો આવે છે એવું હાર્દિકભાઈનું કેવું છે. એટલે અમે ત્યાં આયલા જઈએ. નાવાના કપડા નાવાના એ ખબર નહીં આમાં ક્યાં હશે. એને ફોન તો કરો. આયલા તો જાય ગાડીઓ ચડવાનો, આમાં. ગાડીઓ ચડીને થકાઈ જાય. હા ક્યાં ઓ બેઠા જો રિયા, બે માણા બેઠા છે. વાહ હોતે. ઓહો બ્લેક આર્મી જોઈ લ્યો બધા બ્લેક પહેરી. ઓહો સોલાર પેનલ જો કેટલી લાગેલી. આને લાઇટ ની જરૂર જ નથી બોલો. આમે દેખાય છે ને એમાં 70% મારી પાર્ટનર છે. હા એ ઓલું નથી પડે એવું બાપા. 70% મારી પાર્ટનર છે. તો પણ તો એમાં જ ન રાખવું. ઈ પછી ઈ લોકો મને ક્યાંય આમ મારી પ્રાઇવસી ભંગ થઈ ગઈ. ત્યાં જ રાખવાનો તો ખોટા અહીંયા દીધા. બધા યાદ છે. ખોટા પછી હું જ્યાં જાઉં ને બધા મારી પાસે આવીને જ કહે. બહુ ફેન ફોલોઈંગ હોય ને તમારી, એટલે બધા તમારી વાહે તો. જો આ રસ્તો સીધો જાય ને ઈ પરશુરામ માને મંદિર. હા થોડુંક જ છે અહીંથી 5 મિનિટ. હાલો તો સોલાર કરવું જ પડે ભાઈ, નકર આમાં લાઇટ બિલ પોહાય જ નહીં. આપણા જેવા જ પંખા. આમ જો આ કેટલી પેનલો લાગેલી છે આમાં. એમાં બધા કોઈ લાઈટ ને પંખા બંધ ન. આપણે શિયાળામાં ઓલા એસી ચાલુ કરીને બધા વી આવે એમ છે, એટલે રાખો. હું અત્યારે તમ નથી કરી. તે અત્યારે તો ગરમી છે. માલો ગરમી ટાઈટ લાગી હતી, એવડો જાડો થુસોવો ઠોકડ્યો. બોલ એટલું એસી. હવે ત્યાં બેઠા હતા અને હવે બીજી બાજુથી વ્યૂ જોવા આયલા જાય. સનસેટ પોઈન્ટ. હજી તો સન બહુ આઘો છે. હે એલા હાન કાટારું રીંગણું રીંગણા ભાઈ. મિત્રો આણે જો હોટલ વાળા રીંગણા આજે ભાઈ. આજ રાતે આનો ઓરો ખાવાનો છે મિત્રો. આ જો આ મરચી છે, આ મરચી છે. હા ઈ તો આ મરચી મરચી વાવેલી છે, ફુદીનો. પુદીનો છે. ઓહો જો આ ફુદીનો જ છે, તાજે તાજું અહીંથી લઈને. પછી અરે વાહ બીટ છે જો, ના લસણ નથી. આવું આ ડુંગળી છે આ બાજુ. ઓર્ગેનિક શાકભાજી વાવી અને સેન્ડવિચ ના 500 ઓ રૂપિયા રિયા રીંગણા ઓલી કેટલા. તો રીંગણી જ છે આખી. આ બાજુ આખું રીંગણી વાવી છે. સારું, આ તો હોટલ વાળાને તો એનોય ખર્ચો બચી ગયો, સોલાર નો બચી ગયો, શાકભાજી નો બચી જો ગયો. આ રીંગણા વાવેલા છે ભાઈ. ઘણા છે. આમાં નામાં વાહ. પથરીના આ પથરીને પાંદડા લઈ જવા દે. પથરીને ઝાડવું વહી ગયું. પાંદડા ઈ તો તૂટી ગયું. આ ગુલમોહર છે. ગુલમોહર ને ગલગોટા. ગલગોટી છે ગલગોટી. આમાં હજી વાવવાના છે કઈ એટલે સ્પેશિયલ ક્યાંકથી માટી લઈ આવ્યા લાગે છે. જો આ બાજુ આ બાજુ ડુંગળી ને આ તો શેરડી વાવી હોય એવું લાગે શેરડી નહીં, ઝાડ છે. છે. જાય રહી છે હાલો. તમે જ બસ. ખેડૂના ઓલા થઈને આ જો રીંગણા તો બહુ વાવ્યા છે. રીંગણા સ્પેશિયલ થયા અહીંયા ભાઈ. ઓલી ભાંગ ભાંગ ક્યાં જોરે એ ભાંગ નથી. વ્યૂ જોઈ લ્યો ખાલી તમે અહીંથી, મોજ કરી લ્યો. તમારા હાટાનું અમે ફરી લીધું, જોઈ લ્યો. તમે વિડીયોમાં જોઈ લેજો. તમારે અહીંયા ઠેઠ આવું ન હોય ને તો વિડીયોમાં જોઈ લેજો, ખાલી જોઈ લ્યો. હે ને જોરદાર.
आएगा तो मोदी હાલો હવે સ્વિમિંગ પુલે તો આવી ગયા, નાવું નહીં. હમણાં લોકસે આવે એટલે નાઈ લઈએ. એ કેટલી વાર હે નાવાનું? હમણાં આવશે ઘડી કરી. તો આપણે અંદર પડતા તો થાય. હાલો. હા ઈ જ છે. જો આમાં નાગની માસી હે સામે, જો ઈ જાતા બીક લાગે છે. જો સામે દિવાલે બેઠી છે. કોઈક ભગાડો જ ખરા, ઓલામને કયો તો ખરા. આમ જો તો આને નાવાનું કીધું તો અહીંયા મસ્ત ઓલા વાડીએ બેઠા હોય એમ ખાટલો ઢારીને સૂઈ ગયા. હે આપણી હાટું જ રાખ. તમારું પેટ દેખાય. આપણી હાટું જ રાખ્યા પણ નાવા હાટું ન થાય. નવા હાટું ને નવા હાટું જ આવ્યા હે પણ હમણાં એ ઝાડવાનો છાંયો આવે છે તો અહીંયા બેસી ગયા. મસ્ત છાંયો છે. હા મજા આવી જાય. અક્ષયભાઈ ની આવે છે પણ ત્યાં સુધી આપણે ખાલી અંદર પુલમાં તો જઈએ. હાલો પછી ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો બસ્તો મગાવીએ. આ તો બેસી જાય એક કામ કરીને મજા આવશે બેહવાની એવી. હવે આ પટિયુંમાં કઈ મજા આવે એને કરતા વાં ઓલામાં ગાદલા હે ત્યાં નો બેહી. હાલો ને ખેડૂ માણાને લાગે કઈ પટ્યું. કોણ ખેડું? હું ખેડું કે તમે ખેડું? હું બે માંથી એકય ખેડું નથી. ખેડું ના છોકરા દીકરા છીએ એમ, બાકી આપણે ખેડું નથી. આપણે ખેડું નો ખેડૂત છે ભાઈ. આપણે નો ખેડું કહે છે. નવા નવા ક્રોક્સ મુહૂર્ત કરી નાખ્યું છે. જો કે ટ્રી ફાટું જ લીધા હતા. હાલો ને હાલો. જો હવે હાંજનો ટાઈમ થઈ ગયો છે અને બધાય નાવા પડી ગયા છે સ્વિમિંગ પુલમાં. હા હા નાગિન ડાન્સ. અંકિતા જા, બહુ બીક લાગે તને. અને અહીંયા જો પ્રજ્ઞાન ને ભાભી ખવડાવે છે, પછી ભાભી આવશે અને અમે બધા તો પલડી ગયા નાવા. હા હા પણ ઈ સાઈડ નથી આવતા તમે બધાય. હા હા આવડી ગયું તરતા આવડી ગયું હો. વાહ વાહ બસ બસ ઘણું એટલું. પાણી કેવું ઠંડુ છે. બહુ ઠંડુ છે. જતો એ ઉડાડો માને ફોન માં જાહે. આને તો નકરી ટાઈટ જ ભાઈ. આમ જતો દાઢી ડક આવે હે. તો કોણ કે હે નાવાનું? હરક પદુડાવ. હાલો નાવા આવી જાઓ. તમારે નાવું હોય ને તો પલાયડા હતા તો એમાં ટાસલા. હાલો હવે નાહી ધોઈને પાછા તૈયાર થઈને આવી ગયા હી. થોડાક ફોટા પાડવા હતા એટલે કેમ કે અહીંયા આ રિસોર્ટમાં કંઈ ફોટા જ નહોતા પાડ્યા અમે. અને અત્યારે તો જો અંધારું થઈ ગયું છે. વિક્રમ તો હજી તો દેખાય છે. સોરી હજી એટલું બધું અંધારું નથી થયું. ને જો રિસોર્ટનો આવો કંઈક વ્યૂ છે અત્યારે હાંજનો. અને આ જો હાર્દિકભાઈને બે ફોટા પાડે છે. અને આ છે અમારો રિસોર્ટ, જ્યાં આજના રાતે જ અમારે રહેવાનું છે. કાલ સવારે તો નીકળી જવાના છીએ અમે. હાલો જમવાને કેટલી વાર છે? 10 વાગે. 10 વાગે નહીં હો, ભૂખ લાગી છે મને. સાચું કા? ના હો હવે કેટલા 7:30 થયા ને 8 વાગે વહી જવું જમવા. હો ભૂખ લાગી. 9 હવે રિસોર્ટ હું ઓલું સ્વિમિંગ પુલમાં 9. હા ભાઈ હા. હા ભાઈ હા. તો હાલો એક અહીંયા આ લાઈટે ફોટો પાડી દો ને કેવો આવે જોઈ. કઈ ન્યા કાઈ નો આવે ફોટો બાપા. લાઈટે નખરા ફોટા બોટા. કેટલા ફોટા પાડ્યા? કેટલા કાંઈ ને હવે 2-3 વાં પાડ્યા ને 2-3 અહીંયા પાડ્યા બસ. બાકી કાંઈ એટલા બધા પાડ્યા નથી. પણ આ રિસોર્ટ બહુ મસ્ત જગ્યા છે. જો આમ પહાડ છે, આમ આગળ બધા પહાડો દેખાય છે. ને પહાડમાં જ્યાં ક્યાંક તમને આમ લાઈટું આ દેખાય છે ને એ તો બ્લર થઈ ગઈ. તો એ બધી છે ને રિસોર્ટની જ છે. આમ અંદર બધા રિસોર્ટ છે એવી રીતે. लोग सच्चाई से मुकर नहीं सकते हैं, खा के उठ गए हैं। જો ભાઈ કોઈ નહીં ઉઠાય સબ આટલી પ્લેટ ખાલી કરી દીધી છે અક્ષયે. કેટલી? 1 2 3 4 5 पूरे ब्रह्मांड में सबको पता है कि ये खाना सिर्फ विक्रम खा सकता है और कोई नहीं खा सकता। થઈ ગયા છે હાલના 9 અને વિક્રમને થોડુંક વધારે જમાઈ ગયું હતું. બેયને થોડુંક વધારે જમાઈ ગયું હતું. મેં તો ઓછું જ જમ્યું. બેયનું જ કયો ને, મારું હું એકલીનું કયો. તારે એકને ખવાઈ ગયું, મારું થોડું.
ભૂખ લાગી હતી કેમ કે સ્વિમિંગ પુલમાં નાહ્યા ને તો નાહીને થોડીક ભૂખ લાગી હતી એટલે થોડુંક વહેલું જમી લીધું, થોડુંક વધારે ખવાઈ ગયું હતું એટલે 5-10 મિનિટથી હાલતા હતા. તો હાલો હવે આજે તો આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી કેમ કે આમે સાંજ પડી ગઈ છે અને કાલ તો જવાનું છે કિલે અને ત્યાંથી તો પછી અમદાવાદ કેમ કે હાવ નાનકડી ટ્રીપ છે 2 દિવસની જ. એટલે હાલો આવતા વિડીયો આપ ચડી ગયો તો હાલો હવે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.